હેલો એવરીવન, બધાને હર હર મહાદેવ. તો આપણે આજે જઈ રહ્યા છીએ સાળંગપુર અને આપણે જઈ રહ્યા છીએ આજે વખતે ટ્રેનથી, કેમ કે સુરેન્દ્રનગરથી આપણા સગાવાલા હજી જોઈન કરવાના છે આપણી જર્નીમાં. તો બસ ચાલો, અત્યારે વહેલી સવારે 5:30ની ટ્રેન છે સિકંદરાબાદ. તો મિત્રો, આ ટ્રેન અમદાવાદ જવા માટે રવિવારે સવારે બેસ્ટ છે, કેમ કે જનરલ કોચ પણ જો આટલા ખાલી હોય છે અને આરામથી તમે સૂઈ શકો છો. તો કેમ છો મિત્રો? પહેલાં તો હર હર મહાદેવ બધાને. આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર. હું બાય ટ્રેન જાઉં છું, કેમ કે મારે ગેસ્ટ આવવાના છે સુરેન્દ્રનગરથી. બાકી રાજકોટથી ડાયરેક્ટ એસટી બસ પણ છે, તમે એમાં પણ જઈ શકો છો. આ થોડોક લાંબો રૂટ છે અને બાકી જો ટ્રેનમાં અત્યારે છું ને જસ્ટ સનરાઈઝ થઈ રહ્યો છે અત્યારે. સનરાઈઝ 27 તમને તો મસ્ત છે. બસ સ્ટે ટ્યુન. અને સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, બસ જો કેવા મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે ને ઠંડી થોડીક વધારે છે. સામેથી જે ટ્રેન આવી રહી છે આપણી છે ધાંગધ્રા બોટાદ. ડેમો ટ્રેન ચાલુ છે અને આમાં જ આપણે જવાનું છે. આ અમને બોટાદ આઈ થિંક 9 સવા 9 સુધીમાં અમને પહોંચાડી દેશે. અને અત્યારે વાગ્યા છે 7 ને આપણે અત્યારે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ. અને અહીંયાથી આપણા રિલેટિવ જે છે એ આવવાના છે. તો મિત્રો, આ છે બોટાદ ધાંગધ્રા ડેમો ટ્રેન. જો આ ડેમો ટ્રેન આવી ગઈ છે અત્યારે. આ ટ્રેન અહીંથી આપણે લેવાની છે. તો મિત્રો, ફૂલ ટ્રાફિક છે ને આ છે મેઇન ગેટ સાળંગપુરનો, જે રોડથી અંદર મેઇન મંદિરની જે એન્ટ્રન્સ છે ત્યાંથી. અને અહીંથી તમે જુઓ એટલે તરત હનુમાનજીની વિશાળ મૂર્તિ આપણી સામે તરત આવે છે. અને એનાથી આગળ જાઓ એટલે મંદિરને અહીંયા થોડુંક શોપિંગ કરવા માટે ટોયઝ ને એના માટે પણ છે. અને શ્રીફળ વગેરે તમારે લેવું હોય તો એ પણ તમને અહીંયા પણ મળી જશે અને મંદિરની અંદર પણ મળી જશે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે સાળંગપુર ને તમે બરોબર મારી સામે જોઈ શકો છો. અત્યારે મસ્ત હનુમાન દાદાની મૂર્તિ છે. આગળથી તમને દર્શન કરાવીશ. તો મસ્ત આવડું મોટું આખું મંદિર પરિસર છે. હવે આગળ તમને જણાવીશ અહીંયા રહેવાની સગવડતા કેવી છે, ભોજનાલય કઈ રીતે છે, દર્શનનો ટાઈમિંગ શું છે, આરતીનો ટાઈમિંગ શું છે, તમને બધું આમાં જણાવી દઈશ. તો મિત્રો, અહીંયા એન્ટ્રી ગેટ છે. અહીંયાથી તમે જાશો એટલે સામે બરોબર જો મંદિર આવી જશે. અને એની બરોબર રાઈટ સાઈડ હનુમાન દાદાની મોટી મૂર્તિ. તો દર વર્ષની જેમ રાજકોટમાં પણ 31 ડિસેમ્બરે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે, જે 27થી 2 જાન્યુઆરી સુધી ચાલુ રહેલ છે. તો ખાસ કરીને પધારવા વિનંતી.
તો મિત્રો ફૂલ ટ્રાફિક છે અત્યારે, ને અત્યારે અમે વિચારીએ છીએ કે કેવી રીતના એન્ટ્રી કરવી, કેમ કે અહીંયાથી દર્શન કરવા તો અંદર અઘરા થઈ જશે. એક્ઝિટમાં પણ એટલી ભીડ છે ને આ લાઈન તમે જોઈ શકો છો. તો મિત્રો ફૂલ ટ્રાફિક છે અત્યારે, મારી પાછળ જોઈ શકો છો. ત્યારે સાળંગપુરનો ટ્રાફિક ત્યારે તમે જોઈ શકો છો, સાળંગપુરમાં ટ્રાફિક અને હજી આ લાઈન હજી તમે આ લાઈન જોઈ શકો છો. તમે લાઈનનો ટ્રાફિક અહીં જોઈ શકો છો અને ઉપર દાદાના દર્શન તમે કરી શકો છો અહીંયાથી. જય હનુમાન દાદા. જ્યારે ફૂલ ટ્રાફિક છે. તો મિત્રો આટલો બધો ટ્રાફિક છે કારતક માસની હિસાબે. કારતક મહિનાનો કંઈક અલગ મહત્વ હોય છે હનુમાન દાદાનું, તો એની હિસાબે અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અને આગળ તમને હું વાત કરું, અત્યારે જો તમે લાઈન મિત્રો જોઈ શકો છો, અત્યારે અહીંયા સુધીની લાઈન છે અને ફૂલ ટ્રાફિક છે મંદિરમાં પણ, પરિસરમાં પણ. જોવો તમે. તો ભાઈ આપણે ટ્રાય કરીએ કે મંદિરમાં દર્શન થાય છે કે નહીં. ટ્રાફિક બહુ જ છે. જો હનુમાન દાદાની દયા હશે તો દર્શન પણ સારી રીતે થઈ જશે. હવે ટ્રાફિક એટલો છે કે અત્યારે હું લાઈન તો નહીં જઈ શકું, પણ અત્યારે જો જેન્ટ્સ પુરુષોની જે લાઈન છે અત્યારે ત્યાંથી ખાલી બહારથી તમે દર્શન કરી શકો છો. એમની ઝલક એક જોઈ શકો છો. પાછળથી દર્શન તો અહીંથી નહીં થાય, પણ હવે ટ્રાય કરીએ કેટલુંક અંદર જવાય છે. અને જો ભીડ તમે હવે ટ્રાય કરીએ આપણે અંદર જવાની. અને અત્યારે ભીડ કાબૂ કરવા માટે અત્યારે અહીંયા 2-3 માણસો પણ રાખેલ છે અત્યારે. અને હવે જોઈએ આગળ આપણે કઈ રીતે અંદર દર્શન કરીએ છીએ. उनको आगे जान दो, हमको पकड़ लेते हैं इसको. તમે આગળ જતા રહો, તો खोल लो. તો મિત્રો અત્યારે મારી પાછળ ગેટ બંધ કરી દીધો છે ભીડને કાબૂ કરવા માટે. જો અત્યારે આ ગેટ ક્લોઝ કરી દીધો થોડીક વાર દર્શન માટે. અને ભીડને અંદર ભીડ બહુ જ છે એટલે એને મેન્ટેન રાખવા માટે અત્યારે અહીંયા લોક પણ મારી દેવામાં આવ્યો છે. અને બાકી જે મેઇન લાઇન છે એ ચાલુ છે હજી, પણ અહીંયાથી બંધ કરી દેવામાં આવ્યું છે. આપણે દર્શન થઈ જશે. અને ખાસ કરીને જે અત્યારે સગવડતા અહીંયા છે એ સારામાં સારી છે, પણ વૃદ્ધિ વધુ હોવાને કારણે થોડુંક ગેટ આ ભાઈ બંધ કરી દીધો અત્યારે ટ્રાફિકના હિસાબે. આજે ફૂલ ટ્રાફિક છે. રવિવાર છે, કાર્તિક મહિનો છે, કારતક મહિનો છે અને પેલો રવિવાર છે. જો આવી રીતના અત્યારે અંદર પણ કેટલું છે. નાના બાળકોને બને ત્યાં સુધી આવી ભીડમાં ના લઈ જાઓ. જોઈ શકો તમે અત્યારે અંદર પરિસરમાં કેવી હાલત છે. બને ત્યાં સુધી ના લઈ જવા.
દર્શન તો થઈ ગયા મિત્રો, અને હવે જાય છીએ આપણે ભોજનાલયમાં. તો બસ વિડીયોમાં બન્યા રહો. અહીંયા ભોજનાલય છે મિત્રો, અને બરોબર સામે આ મંદિર દેખાય છે, અને બરોબર અહીંયા તમને ભોજનાલય મળી જશે. અહીંયા બપોરે અત્યારે પ્રસાદ ચાલુ છે, તો જઈએ. અત્યારે આપણે 11:30 ચાલુ થઈ જાય છે. અત્યારે તમને દેખાડી દઉં, અહીંયા ઇલેક્ટ્રિક જે લિફ્ટ છે, તો તમે પગથિયા ન ચડવા હોય તો તમે એમાં પણ આવી શકો છો. તો આ એક્સેલેટર પણ આપી દીધું છે. ભોજનાલય મિત્રો આ છે ને બરસ તો મિત્રો અહીંયા રસોડાની વાત કરીએ આપણે તો લાખોની સંખ્યામાં અત્યારે ભોજન કરવામાં આવે છે, અને તમે ભીડ જોઈ શકો છો અત્યારે. છતાં પણ કોઈ અસમંજસ મીન્સ કે અસુવિધા ઊભી થયેલ નથી, અને બધે પૂરતી જગ્યાએ પૂરતું ભોજન મળી રહે છે. અને ઘણા બધા કાઉન્ટર કરવામાં આવે છે, તમે ડિવાઈડ થઈને અલગ અલગ જગ્યાએ જઈને પણ પ્રસાદ લઈ શકો છો. તો આ એક એવી મસ્ત સુવિધા છે જે બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. અને ડાઇનિંગ જે છે એ પણ જબરદસ્ત છે, પીવાના પાણીની વ્યવસ્થા પણ એવી બધી મસ્ત છે. અને પ્રસાદીમાં વાત કરીએ તો પ્રસાદીમાં શુદ્ધ ભોજન આપવામાં આવે છે. અને આ મોટું ભોજનાલય જે છે એ એક સોલાર સિસ્ટમ દ્વારા અને કૂક કરવામાં આવે છે, જે સાળંગપુરની સૌથી બેસ્ટ છે. તો મિત્રો હવે આપણે પણ પ્રસાદ લઈ લઈએ, અને તમને પછી હનુમાનજીની જે સૌથી મોટી મૂર્તિ જે છે એમના દર્શન કરાવી દઈએ. તો જલ્દીથી પ્રસાદ લઈ લઈ અને મળીએ હવે આગળ. મિત્રો
મારી પાછળ તમે હનુમાનજીની મૂર્તિ જોઈ શકો છો. આજે છે કારતક મહિનાની સ્ટાર્ટિંગ અને ફૂલ ટ્રાફિક છે એની હિસાબે. અત્યારે ટ્રાફિકની વાત કરી દઉં તો ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક છે અને લોકો પણ એટલા આવ્યા છે બહારગામથી. તો મિત્રો રવિવારે જો તમે આવતા હોય તો રવિવારે એવોઇડ કરજો, કેમ કે રવિવારે થોડો ટ્રાફિક વધારે હોય છે. આડા દિવસે ટ્રાફિક એટલો બધો હોતો નથી. આજે થોડું કન્જસ્ટેડ છે. દર્શન કરવામાં પણ ભીડ બહુ જ હતી, તમે વિડીયોમાં જોઈ જ રીતે. અને બાકી જો તમે ફરવા આવતા હોય તો અત્યારે મેળાનું પણ આયોજન છે. કાર્તિક પૂર્ણિમા સુધી મેળો પણ ચાલુ રહેવાનો છે અને કારતક મહિનાનું મહત્ત્વ વધારે હોય છે હનુમાન દાદાનું. તો ખાસ કરીને એકવાર દર્શનનો લાભ લેવા જરૂર વિનંતી, પણ રવિવારને બને ત્યાં સુધી એવોઇડ કરજો. અને બાકી કઈ રીતે આવવું શું છે એ વિડીયોમાં તમને જણાવી દઈશ, ક્યાંથી કઈ રીતે શું સગવડતા કરવી. અહીંયા રાત રોકાણ પણ તમે કરી શકો છો, રાત રોકાઈ શકો છો. બહાર હોટલ પણ છે, ધર્મશાળા પણ છે, ધર્મશાળામાં રૂમ પણ વધારે છે. અને ભોજનાલયની વાત કરીએ તો સવારે 11 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે, 2 વાગ્યા સુધી 2:30 વાગ્યા સુધી હોય છે. સેમ સાંજે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને 8-9 વાગ્યા સુધી હોય છે. અને બાકી જો વાત કરી દઉં તો બહાર તમે ખરીદી કરી શકો છો અલગ અલગ વસ્તુઓની. અને ટ્રાફિક તો ભાઈ આ કારતક મહિનો છે એટલે ટ્રાફિક થોડો રહેવાનો. તો ધન્યવાદ મિત્રો, અને ખાસ કરીને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ખાસ કરીને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.